આજે આપણે બનાવીશું નાના મોટા સૌને ભાવે એવું પરવળનું શાક. આવી રીતે બનાવશો તો ઘરના સૌને ખૂબ જ પસંદ આવશે. ગરમીની સિઝનમાં પરવળનું શાક જરૂરથી ખાવું જોઈએ, કારણ કે એ શરીરમાં ઠંડક કરે છે. વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને રેસીપીને શેર કરવાનું ન ભૂલશો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો ચાલો ટેસ્ટી પરવળનું શાક બનાવવાની શરૂઆત કરીએ. પરવળનું શાક બનાવવા માટે અહીં મેં 300 ગ્રામ જેટલા પરવળ લીધા છે. પરવળને સારી રીતે ધોઈ લીધા છે. હવે એના આ રીતે ડીચા કાપીને એને પીલરની મદદથી પીલ કરી લેવાનું છે, અને એની થોડી થોડી છાલ કાઢી લેવાની છે. પરવળની ઉપરની છાલ થોડી કડક હોય છે, તો એ ચડતા થોડી વાર લાગે છે, પણ આ રીતે થોડી થોડી પીલ કરી લેશો તો પરવળનું શાક થોડી જ વારમાં બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે બધા પરવળની છાલ કાઢીને તૈયાર કરી લેવાનું છે. બધા પરવળની છાલ કાઢી લીધી છે. હવે એને આપણે કટ કરી લઈશું. હવે પરવળને આ રીતે લાંબી લાંબી કાતરીમાં કટ કરી લેવાનું છે. અહીં પરવળના બીજ કુમળા છે, તો આપણે બીજ સાથે જ એને કાપી લેવાનું છે. હવે આ રીતે જો બીજ એના પાકા થઈ ગયા હોય તો બીજનો ભાગ કાઢી લેવાનો છે, અને પછી એને કટ કરી લેવાનું છે. પરવળના આવા પાકા બીજ ખાવામાં આવે તો એ સારા નથી લાગતા, એટલે પરવળના પાકા બીજ હોય તો એને કાઢી નાખવાના છે. હવે પરવળમાંથી પાકા બીજ કાઢી નાખ્યા છે, એને પણ કટ કરી લેવાનું છે. પરવળને કટ કરી લીધા છે. હવે સબ્જીમાં ઉમેરવા માટે એક મસાલો તૈયાર કરી લઈશું. મસાલો બનાવવા માટે 2 મોટી ચમચી જેટલા સિંગદાણા, 1 ચમચી જેટલો આખો ધાણો, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું સૂકું નાળિયેર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. હવે એમાં 1 ચમચી જેટલી ખાંડ અને 5 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું. હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલાને આ રીતે એકદમ દરદરો ગ્રાઇન્ડ કરી લીધો છે. હવે આપણે પરવળની સબ્જી બનાવીશું. તો એના માટે કઢાઈમાં 3 મોટા ચમચા તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે, સાથે 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. હવે એમાં આપણે સમારેલા પરવળને ઉમેરી દેવાના છે. પરવળને હવે તેલમાં થોડી વાર માટે સાંતળી લેવાના છે. પરવળને હવે 2 થી 3 મિનિટ માટે તેલમાં સરસ રીતે સાંતળી લીધા છે. હવે એને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દેવાનું છે. 3 થી 4 મિનિટ થાય એટલે ઢાંકણ ખોલીને એને એકવાર આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, અને ફરીથી એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. હવે 2 થી 3 મિનિટ પછી ફરીથી ખોલીને પરવળને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પરવળ હવે થોડા નરમ થઈ ગયા છે. એમાં હવે આપણે 1 બટાકાની કાતરી ઉમેરીશું. તમે એકલા પરવળનું શાક પણ બનાવી શકો છો, પણ અહીં મેં 1 બટાકાને છોલીને આ રીતની કાતરી કરી લીધી હતી, એ ઉમેરી દીધી છે. હવે બટાકાને પણ પરવળ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, અને એને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. બટાકા થોડી વારમાં જ ચડી જાય છે, એટલે પરવળને થોડા ચડાવ્યા પછી જ એમાં બટાકા ઉમેરવાના છે. હવે 3 થી 4 મિનિટ પછી ખોલીને ચેક કરી લેવાનું છે. બટાકા ચડી ગયા છે અને પરવળ પણ ચડી ગયા છે. હવે પરવળ અને બટાકા ચડી ગયા છે, તો એમાં હવે આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે એમાં 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. તમે એમાં લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. અહીં મેં લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે. હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલાને હવે સરસ રીતે મિક્સ કરી લીધો છે. એમાં હવે આપણે બાકીના મસાલા કરી લઈશું. અહીં આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ બધો ઉમેરી દઈશું. હવે 1 ચમચી જેટલા વાટેલા સફેદ તલ ઉમેરી દઈશું. તમે એની સાથે થોડો કાજુનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધા મસાલા સરસ રીતે મિક્સ કર્યા પછી એને ફરીથી ઢાંકીને માત્ર 1 મિનિટ માટે થવા દેવાનું છે, એટલે બધા મસાલા શાકમાં સારી રીતે ભળી જાય. હવે 1 મિનિટ પછી ખોલીને સરસ રીતે મિક્સ કરી લઈશું.
ટેસ્ટી એવું પરવળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। એમાં હવે આપણે કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું। એને પણ શાકમાં મિક્સ કરી લઈશું। આ શાકને તમે રોટલી પૂરી પરાઠા સાથે સર્વ કરી શકો છો। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। ઘરના બધાને આ ખૂબ જ ભાવશે। તો તમે પણ ઘરે આ રીતે પરવળનું શાક એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો। વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ના ભૂલશો। અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।